હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું. ન્યાય મેળવવા માટે જગતનો તાત ટ્રેક્ટર સાથે રસ્તા પર. વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. ટ્રેક્ટર સાથે આવેલા ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ. શાંતિપુરા સર્કલથી ખેડૂતો ગાંધીનગર જશે. માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પાટનગરમાં. કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ કર્યું છે રેલીનું આયોજન. 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો રેલીમાં જોડાયા. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શાંતિપુરા સર્કલ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક ખેડૂતો કોંગ્રેસના નેતાઓનો પણ વિરોધ કરી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એ રોષની સાથે જે 5 મુખ્ય માગણીઓ છે એ માગણીઓ સાથે આ આંદોલનની શરૂઆત થઈ છે. વિરમગામના હાંસલપુરથી ટ્રેક્ટર રેલી યોજીને ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. આ રેલી શાંતિનગર સર્કલ પહોંચશે. શાંતિનગર સર્કલ ખાતે પણ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે અને ત્યાંથી એ ખેડૂતો પણ આ રેલીમાં જોડાવાના છે. ત્યારબાદ આ જે ટ્રેક્ટર રેલી છે એ ગાંધીનગર પહોંચશે. બીજી તરફ ગાંધીનગર કે જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવ્યા છે. પોલીસનો કાફલો તૈનાત છે અને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. આ તરફ કોંગ્રેસ કે જે ખેડૂતોના સમર્થનમાં છે, કિસાન સંઘર્ષ આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, એક તરફ ખેડૂતોમાં રોષ છે, ખેડૂતો પોતાની માગણીની સાથે રેલી યોજીને નીકળ્યા છે ગાંધીનગર જવા માટે. અત્યારે તમે ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો માહોલ છે? ખેડૂતોનું શું કહેવું છે ત્યાં? જી વત્સલ, સવારના 6 વાગ્યાથી ખેડૂતો અહીંયા અમદાવાદના રિંગ રોડ ઉપર આવેલી શાંતિપુરા જે ચોકડી છે ત્યાં આવીને બેઠા છે. રેલીની રાહ જોઈ રહ્યા છે. રેલીની વાત કરવામાં આવે તો વિરમગામથી રેલી નીકળી હતી અને અત્યારે સાણંદ ક્રોસ કરી ચૂક્યા છે, એટલે કે ગણતરીની મિનિટોમાં જ રેલી શાંતિપુરા ચોકડી ખાતે આવી જશે. પરંતુ ખેડૂતોની વાત કરવામાં આવે તો તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સવારના 5 વાગ્યાથી ખેડૂતો અહીંયા છે. ખેડૂતો અત્યારે બ્રિજની નીચે કહી શકાય કે અહીંયા રેલીની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે. ખેડૂત સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. કાકા, ક્યાંથી આવ્યા છો તમે અને શું વિરોધ છે તમારો? શું માંગ શું છે? અમે કચ્છ ભુજથી આવ્યા છીએ. અમે આ વીજ લાઈનના વળતર બાબતે આવ્યા છીએ. કેટલા વાગ્યાથી અહીંયા બેઠા છો? અમે સવારના 10 વાગ્યાથી અહીંયા બેઠા છીએ. હા, આ ખેડૂત અહીંયા બેઠા છે. બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. અહીંયા જે છે તે ઘણા દૂરથી અહીંયા ખેડૂતો આવ્યા છે, રેલીની રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. કાકા, ક્યાંથી આવ્યા છો તમે અને કેટલા વાગ્યાથી અહીંયા તમે બેઠા છો? અમે લગભગ 9:30 અહીંયા બેઠા છે. હવે અત્યારે કેટલો ટાઈમ જાય નક્કી નહીં. અમારા નેતાઓ આવે છે પછી આગળનો પ્રોગ્રામ અમે શરૂ કરીશું. માંગ અમારી જે ખેડૂતોને અન્યાય થાય છે, વીજ લાઈન જે ખોટી રીતના અમારા ખેતરોમાં મૂકે છે આ લોકો, એ વીજ લાઈનના થાંભલા અમારે માન્ય નથી. અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે થાંભલા નાખવા દેવાના નથી. અમે બારડોલીથી આવ્યા છે, સુરત બારડોલી. એટલે સૌરાષ્ટ્ર તો આવ્યા છે, સુરત અને સુરતથી પણ આવ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, તમામ જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓમાંથી લોકો આવ્યા છે. અન્ય પણ ખેડૂત આપણી સાથે છે. કયા જિલ્લામાંથી તમે આવ્યા છો અને તમને લાગે છે કે તમે જે માંગ કરી રહ્યા છો તે સરકાર સ્વીકારશે? સ્વીકારે તો સારી વાત છે, નહીં સ્વીકારે તો તમારું આગળનું પ્લાનિંગ કઈ રીતનું રહેશે? અમે સુરતથી આવ્યા છીએ. પલસાણા તાલુકો છે અમારો, બારડોલી પ્રદેશમાંથી. પ્રજાતંત્ર છે, માનો કે સરકાર નહીં સ્વીકારે તો ખેડૂત તરીકે અમારી પાસે કોઈ ઓપ્શન નથી. અમારે આનાથી વધારે જલદ કાર્યક્રમો આપવા પડશે. છેલ્લા 3 વર્ષથી આખા ગુજરાતમાં જે 765 કેવીની મહાકાય લાઇનના ઇન્સ્ટોલેશન્સ ચાલતા છે એમાં વળતરના નામે ખેડૂતો સાથે જે ક્રૂર મજાક કરવામાં આવે છે કે જે બજાર કિંમતની જગ્યાએ જંત્રીના આધારિત વળતર નક્કી કરીને આપે છે, એમાં ખેડૂતોને ખૂબ મોટો આક્રોશ છે. અને છેલ્લા 3 વર્ષથી આખા ગુજરાતમાં કચ્છથી લઈને વલસાડ સુધી બધા જિલ્લામાં આંદોલનો ચાલે છે, પરંતુ સરકાર સાંભળતી નથી. અને સરકારે જે પરિપત્રના આધારે કલેક્ટરનો હુકમ કરવાની સત્તા આપી છે, કલેક્ટર પર કોઈ ઇવેલ્યુએશન કરતા નથી, કોઈ મૂલ્યાંકન કરતા નથી. ફક્ત નાટકબાજી ચાલી રહી છે
અને જેનાથી કંટાળીને ખેડૂતો આજે આક્રોશિત થઈ નક્કી કર્યું કે આપણે ગાંધીનગર એક રેલી કરીએ અમદાવાદથી ગાંધીનગર અને આપણા અવાજને વધારે બુલંદ કરીએ. અને જો સરકાર આ નહીં સાંભળશે તો આ એ જ લોકો છે જે લોકોએ મત આપીને તમને સત્તામાં બેસાડ્યા છે. આ કોઈ વિપક્ષના કે રાજકીય રીતે આવેલા માણસો નથી. એટલે જો સરકાર નહીં સાંભળશે તો અમે આનાથી પણ વધારે જલદ અને ઉગ્ર કાર્યક્રમો આપવા માટે તૈયાર છીએ. સ્વયંભૂ લોકો આવ્યા છે એમને બિલકુલ સ્વયંભૂ, પાણી પણ પોતાનું, ડીઝલ પણ પોતાનું, નાસ્તો પણ પોતાનો, અને ગઈકાલના અને પરમ દિવસના લોકો નીકળીને આવેલા છે. એવું નથી કે આ રાજકીય રીતે 50-100 રૂપિયા આપીને ભેગા કરેલા માણસો છે. આ બધા ખેડૂતો છે, તમે કેમેરો મારીને જોઈ શકો. આ સદ્ધર લોકો છે, આ કે કોઈ રાજકીય રીતે આવેલા માણસો નથી. એટલે આ ખેડૂતોમાં પોતાનો આક્રોશ છે. પોતાની સંપત્તિ જે બાપદાદાના વખતથી આપેલી છે એમાં જે આ થાંભલા હોવાથી જેનું અવમૂલ્યન થવાનું અને એનાથી જે નુકસાન થવાનું એનો વિરોધ કરવા માટે સ્વયંભૂ રીતે ઉમટી પડેલી આ પ્રજા છે. આ તો ખાલી એક પ્રતિક માત્ર છે. ભવિષ્યમાં જરૂર પડે આનાથી પણ મોટા આંદોલન અમે કરીશું. આ જે ખેડૂતોનો આક્રોશ જે દેખાઈ રહ્યો છે તે આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોતાના ખર્ચે સ્વખર્ચે સ્વયંભૂ રીતે લોકો આવ્યા છે અને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા. હવે આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને હજુ પણ જો સરકાર તરફથી કોઈ જવાબ નહીં આપે તો આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્વયંભૂ આવેલા ખેડૂતોએ ઉચ્ચારી છે. જી બિલકુલથી પાર્થ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એક તરફ હાંસલપુરથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો નીકળ્યા છે. શાંતિપુરા સર્કલથી અન્ય જે ખેડૂતો છે જે અત્યારે પ્રતીક્ષામાં બેઠા છે એ ખેડૂતો આ રેલીમાં જોડાવાના છે. તમે સાંભળ્યું કે કચ્છ, સુરત, અલગ અલગ વિસ્તારોમાંથી આ ખેડૂતો આવ્યા છે અને પોતાની માંગ સાથે આ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. की बात करते हैं तो ऋण माफी नहीं हो रही है, किसानों को खाद नहीं मिल रहा है, जो जमीन मापनी गलत हुई है उसमें भी कोई सुधार नहीं हो रहा है. ये सभी मांगों को लेके आज गुजरात किसान कांग्रेस, गुजरात के अलग अलग किसान संगठन और पूरे गुजरात के किसान गांधीनगर कूच करने जा रहे हैं. ये नए अंग्रेज भाजपा सरकार किसानों को कूच करने से रोक रही है, लेकिन हम किसानों के लिए लड़ेंगे, किसानों की आवाज को बुलंद करेंगे. વિપક્ષ નેતા આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. નેતા, ખેડૂતો આંદોલન કઈ રીતે જોવો છો? હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. વારંવાર સરકારને રજૂઆત કર્યા પછી પણ ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી અને જે રીતના જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા એમના ખેતરમાં આડેધડ પોલ નાખી દેવામાં આવે છે અને પોલીસનો સાથ સહકાર લઈને પોલીસ બંદોબસ્ત હેઠળ ખેડૂતને દબાવી દેવામાં આવે છે ને આની રજૂઆત વારંવાર કરવા છતાં પણ એનું નિરાકરણ નથી આવતું. એ લોકોને કોઈ વળતર ચૂકવવામાં નથી આવતું, એ લોકોની વાત સાંભળવામાં નથી આવતી. એના કારણે આખરે ખેડૂતે હવે લડતનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે આજે આ લોકો અહીંયા ઉમટી પડ્યા છે. ગાંધીનગરમાં જવાની પરમિશન આપવામાં નથી આવી એવી પણ વાત સામે આવી છે. અમે સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે કે પ્રતિનિધિ મંડળ જે બનાવી અમે બિન રાજકીય પ્રતિનિધિ મંડળ એટલા પૂરતી પરવાનગી આપે ને એ લોકોને સાંભળે ને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સરકાર પ્રયત્ન કરે એ રીતની વાટાઘાટો અમારી સરકાર સાથે અત્યારે ચાલી રહી છે. લાગે છે ખેડૂતોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે? સરકારની જવાબદારી છે ખેડૂતના પ્રશ્નોની નિરાકરણ લાવવાની અને જો સરકાર નિરાકરણ નહીં લાવે તો આનાથી ઉગ્ર ખેડૂતો બનશે તો સરકાર માટે પણ મુશ્કેલી સર્જાશે. 27 નજીક છે, હવે 2027 આવી રહી છે પણ એના શરૂઆત અત્યારથી સંઘર્ષની થઈ ચૂકી છે એવું આજના વાતાવરણથી લાગી રહ્યું છે. ચોક્કસથી આ હતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કે જેઓએ કહ્યું કે 2027 નજીક છે અને સંઘર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કહી શકાય કે જે આંદોલન અત્યારે જે થઈ રહ્યા છે તે આંદોલનને પગલે જ અહીંયા ખેડૂતો પણ મોટા પાયે અહીંયા જોડાયા છે. સાથે જ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હળવદના ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી. વિરોધ છતાં ધ્રાંગધ્રાના કોંઢ ગામમાં વીજપોલ નાખવાની કામગીરી યથાવત છે. છેલ્લા 1 મહિનાથી ખેડૂતો વીજપોલની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. સાપકડા અને કોંઢ સહિત ગામના ખેડૂતો ગાંધીનગર ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી વચ્ચે વીજ કંપનીઓની મનમાનીથી અનેક સવાલ ઉઠ્યા છે. તો જ્યાં એક તરફ આજે 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા છે. જે રેલી યોજી છે અને જે રેલીમાં 5 જે મહત્વના મુદ્દાઓ છે, મુખ્ય માંગ છે, તેમાંની એક માંગ આ વીજ કંપનીની મનમાની
સામે પણ વિરોધ છે ખેડૂતોનો. અને અહીં તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ જ્યાં જે ખેતરો છે એ રેલી યોજી રહ્યા છે, બીજી તરફ જે વીજ કંપની છે પોતાની મનમાની કરી રહી છે. 1 મહિનાથી ખેડૂતોનો વિરોધ છે, છતાં પણ વીજ કંપની દ્વારા કામગીરી યથાવત રાખવામાં આવી છે. આજના દિવસમાં, આજના આ સમયમાં પણ કામગીરી યથાવત છે. વીજપોલ નાખવાની કામગીરી ચાલુ છે. દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો. ધ્રાંગધ્રાના કોંઢ ગામથી આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં વીજપોલ નાખવાની કામગીરી યથાવત છે અને વીજ કંપની દ્વારા જે આ મનમાની કરવામાં આવી રહી છે એ મનમાનીથી અનેક સવાલો ઉઠ્યા છે. કારણ કે એક તરફ જ્યાં ખેડૂતોમાં રોષ છે, ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે, યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, એ વળતર હજુ તેમને ચૂકવવામાં નથી આવ્યું. અને બીજી તરફ વીજ કંપની દ્વારા પોતાની કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. પાવર ગ્રીડ કંપની દ્વારા હળવદ તાલુકાના સાપકડાની વાત હોય કે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢની અલગ અલગ જગ્યાએ વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી છે અને જેને લઈને જ ખેડૂતો સતત એકાદ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આજે ખેડૂતો દ્વારા ગાંધીનગર કૂચ કરવામાં આવી છે. ખેડૂતોની એક જ માંગ છે કે અમને યોગ્ય વળતર આપવામાં આવે. એક બાજુ ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે, બીજી તરફ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ તો વીજપોલ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને મોટી સંખ્યામાં કામદારો દ્વારા હાલ તો કામગીરી ચાલી રહી છે. પરંતુ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અમને યોગ્ય વળતર આપો, જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી કામ બંધ કરો. પરંતુ કંપની દ્વારા હાલ તો કોઈ પણ પ્રકારે કામ બંધ કરવામાં આવ્યું નથી અને કામ પણ ચાલુ છે અને આજે એની જ લડતને લઈને હાલ તો ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે અને એક તરફ જે છે તમે જોઈ રહ્યા છો કામ પણ ચાલુ છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે જે બજાર ભાવ છે જેની જંત્રી પ્રમાણે 4 ગણી રકમ આપવામાં આવે. કંપની દ્વારા 5 થી 10 લાખ રૂપિયા જેવું રકમ આપવામાં આવે છે. ખેડૂતો 25 થી 30 લાખ જેટલી રકમની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ ક્યારે સંતોષાશે અને આંદોલનનો અંત ક્યારે હશે એ પણ એક જોવાનું રહ્યું. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ.